BE 8 સેમની અંદર જે પણ વિદ્યાર્થી સ્ટડી કરી રહ્યા છે અને જેમને આ વખતે ઇન્ટર્નશિપ માટે એક્સટર્નલ વાઇવા આપવાના છે, તો કે એ પહેલાં એમનો એક ક્વેશ્ચન આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે કે સર, જે અધર સેમિસ્ટર હતા કે જેની અંદર અમે થિયરિટિકલ એક્ઝામ આપી હતી, તો કે એની અંદર રિઝલ્ટ વધારે આવતું હોય છે કે પછી એક આ સેમિસ્ટર છે કે જેની અંદર કોઈ થિયરિટિકલ એક્ઝામ નથી, માત્ર ને માત્ર વાઇવા છે? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને વાઇવા માટે ડર લાગતો હોય છે અને એમનો એ ડર એમના લેવલ પર વ્યાજબી પણ હોય છે. તો કે સૌથી પહેલાં બેટા અહીંયા જો હું વાત કરું તો કે તમારે માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર રાખવી પડશે કે તમારા વાઇવા જે હોય છે એ 200 માર્કના હોય છે, જેમાંથી 100 માર્ક્સ એ તમારા કોલેજના પોતાના ફેકલ્ટીના હાથમાં હોય છે અને બાકીના 100 માર્ક્સ એ એક્સટર્નલ વાઇવાના હોય છે, મતલબ કે જે બહારથી ફેકલ્ટી આવશે એમના. હવે જે તમારી કોલેજમાંથી 100 માર્ક્સ મુકાવાના છે, તો એ તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે કે ઓબ્વિયસલી સારા જ જશે. તમે પ્રોજેક્ટ કે જે પણ ઇન્ટર્નશિપ પર વર્ક કર્યું હશે એ સારું હશે કે નહીં હોય, પણ કોલેજ તરફથી તમને સારામાં સારો સપોર્ટ થતો જ હોય છે. અને એમાં પણ જો વાત કરીએ સ્પેશિયલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની, તો એ ખાસ નોટિસ કરવામાં આવ્યું છે કે એની અંદર છોકરાઓના ફ્યુચરને ધ્યાનમાં રાખીને બને ત્યાં સુધી એ લોકોને એની અંદર AA કે AB ગ્રેડ મળી શકે, લાસ્ટમાં એ લોકો 9 કે 10 SPI લાવી શકે, તે માટે 100માંથી 75 કે એનાથી પણ વધારે માર્ક આવે એવો ટ્રાય રહેતો જ હોય છે. કે જેથી બીજું જે એક રીઝન કહીએ, કારણ કે બાકીના જે 100 માર્ક છે એ એક્સટર્નલ વાઇવા જે બહારથી કોલેજમાંથી ફેકલ્ટી આવીને લેશે તો એમના હાથમાં હોય છે. અને અહીંયા કદાચ એક ઇફેક્ટ પડી શકે છે, કારણ કે એની અંદર જે વાઇવા લેવા આવનાર ફેકલ્ટી હોય છે એ કાં તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી પણ હોઈ શકે કે પછી ગવર્મેન્ટ કોલેજમાંથી પણ. અને વારંવાર એક વસ્તુ નોટિસ થઈ છે કે જો એ ફેકલ્ટી ગવર્મેન્ટ કોલેજમાંથી આવતા હોય છે તો જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ એની કમ્પેરમાં માર્ક્સ થોડાક ઓછા મુકાતા હોય છે. એ જેન્યુઅન માર્ક મુકાતા હોય છે એટલે ઓછા માર્ક મુકાય છે એવું તો આપણે ના કહી શકીએ, પણ જે ખરેખર આપણી કેપેબિલિટી હોય છે, આપણી જે આવડત હોય છે એના બેઝ પર જ એ લોકો ઓનેસ્ટ માર્ક મૂકીને મતલબ જતા હોય છે. એટલે આપણને કદાચ એવું લાગતું હશે કે સર, જે અધર કોલેજીસની અંદર માર્ક મુકાતા હોય છે એની કમ્પેરમાં અમને કદાચ ઓછા આપવામાં આવ્યા છે, અમારા મેઇન સેમેસ્ટરની અંદર જ કદાચ અમારા રિઝલ્ટ પર અફેક્ટ થઈ શકે એવી રીતનું છે. પણ આ વસ્તુ વ્યાજબી છે કે ભાઈ જો ગવર્મેન્ટ કોલેજમાંથી કોઈ ફેકલ્ટી આવ્યા, સેલ્ફ ફાઇનાન્સમાંથી આવશે તો વાંધો છે જ નહીં, કારણ કે એ લોકો ભલે ને એક્સટર્નલ વાઇવા લેવા આવ્યા હોય છતાં પણ તમને બને ત્યાં સુધી તમારી કોલેજમાં જે રીતે ફેકલ્ટી આપ્યા છે એવા સારા જ માર્ક્સ આપશે. પણ જો ગવર્મેન્ટમાંથી આવ્યા હોય તો બની શકે કે કદાચ થોડાક તમારા માર્ક ઓછા વધતા થઈ શકે. તો એવામાં એ માર્કને સરભર કરવા માટે તમારી કોલેજના ફેકલ્ટીનો ફૂલ ટ્રાય રહેતો હોય છે કે અમારા હાથમાં જે 100 માર્ક છે એની અંદર સારા એવા 75, 80, 85 જેવા માર્ક આપીએ કે જેથી સ્ટુડન્ટનો સ્કોર થઈ શકે અને લાસ્ટ સેમિસ્ટરની અંદર બને ત્યાં સુધી એ લોકો 8, 9 કે પછી 10 SPI સાથે એ લોકો આગળ પાસ આઉટ થઈ શકે. અને બને ત્યાં સુધી એક વસ્તુ જે સ્ટુડન્ટને ડર હોય છે કે સર આની અંદર શું ફેલ થવાના ચાન્સ છે, તો બેટા 90% સ્ટુડન્ટ આની અંદર ફેલ થતા નથી. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખો કે 3 મહિના સુધી તમે જે પણ કર્યું હોય, બરાબર, કંઈ પણ એની અંદર તમને બેઝિક જે આઈડિયા હોય એ તમે ત્યાં એક્સપ્રેસ કરો, બરાબર. સબ્જેક્ટિવ આઈડિયા તમે ત્યાં શેર કરો, કારણ કે તમે કંઈક ને કંઈક પણ જો સબ્જેક્ટિવ આઈડિયા તમારે ત્યાં શેર કરેલા હશે, પ્રેઝન્ટ રહ્યા હશો, તો શ્યોર તમને માર્ક મળવાપાત્ર થશે જ, બરાબર. એટલે ફેલ થશો કે પછી એવો કોઈ પ્રોબ્લેમ આવશે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો મારી દૃષ્ટિએ હું તમને શોર્ટમાં કહું તો આ તમારા માટે એક એવું સેમિસ્ટર છે કે જેની અંદર તમે જે આગળના તમામ સેમિસ્ટરની કમ્પેરમાં જોઈએ કે જેમાં તમારે થિયરિટિકલ એક્ઝામ આવતી હતી, તો એની કમ્પેરમાં ટેન્શનની રીતે પણ મતલબ ઓછું આપણે કહી શકાય કે એટલું ટેન્શન લેવાની જરૂર નથી. રિઝલ્ટની રીતે પણ આપણે કહીએ કે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય, તો કે એવું આ બેસ્ટ સેમિસ્ટર છે અને એક સારા સ્કોર સાથે તમે તમારી જે ડિગ્રીની જર્ની છે એ કમ્પ્લીટ કરી શકો છો. અને છતાં પણ હજુ જો કોઈ તમને ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો કે સર આ એક ક્વેશ્ચન છે કે જેના પર તમે વિડીયો બનાવીને અમને જરા થોડુંક બ્રોડ મતલબ આઈડિયા આપો, ડિટેલ સમજાવો. અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જો શેર કરી રાખું છું, તો આવનારી જે લેટેસ્ટ અપડેટ હોય તો એના માટે તમે ત્યાં પણ અમારી સાથે જોઈન થઈ શકો છો.